હાલો મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે વેકેશન પડી ગયું છે, તો આજે આપણે જવાના છે રામમઢી અને મિહાનભાઈ પણ તમને આજે હાય કહેવાના છે। તો મિહાનભાઈ બધા આપણા મિત્રોને હાય કહી દો, ચાલો। ઓકે। અને સેજલ, દીક્ષા અને મમ્મી બધા જ છે। રામમઢી આજે આપણે ગાયોને ઘાસ ખવડાવવાના છે અને ત્યાર પછી આપણા ભાઈ આવવાના છે અને ભત્રીજા બે છે મંત્ર પવિત્ર, અને ખૂબ એન્જોય કરશું આપણે રામમઢી। તો મિત્રો, હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છે રામમઢી અને ગણપતિ દાદાના દર્શન કરી, હનુમાનજી મહારાજના દર્શન કરી, શનિદેવના દર્શન કર્યા। ત્યાર પછી આપણે રામદેવજી મહારાજના દર્શન કરવા જાવી છીએ અને રામદેવજી મહારાજનો શણગાર સરસ મજાનો, લીલુડી ઘોરડી, અરજી પાઠી અને એમ કહેવાય કે રામા અવતાર અને કૃષ્ણ અવતાર અને પૃથ્વીમાં તેના દર્શન કર્યા। અને મુરદાસ બાપુની ગાદી છે આ। મુરદાસ બાપુ જ્યારે સુરત હોય ત્યારે બેઠા હોય, અને સ્તંભ રામદેવજી મહારાજના નેજાના દર્શન કર્યા। ત્યાર પછી રામમઢી અખંડ રામધૂન ચાલુ હોય અહીંયા મિત્રો, ડેઈલી માટે। માં નાગેશ્વરીમાં એમના દર્શન કરી અને આશીર્વાદ લીધા, અને લાલ બાપુના પણ દર્શન કર્યા। અને આ તમે મિત્રો જોઈ શકો છો અખંડ ધૂન, અને રામદેવજી મહારાજ ખૂબ જ સરસ શણગાર છે, એમના હૃદયથી દર્શન કરી આશીર્વાદ લીધા। અને ત્યાર પછી આપણે જાવી છે ગિરનાર ની પ્રદક્ષિણામાં, અને અહીંયા છોકરાઓ બધા ડિસ્કસ કરે છે કે ઉપર જવું છે એમ। તો અહીંયા અમે મંત્રભાઈ આગળ છે અને હું એક પાછળ આવ્યો છું। તો આગળ તમે જોઈ શકો છો મંત્રભાઈ, પવિત્રભાઈ, સેજલ ની બધા ઉપર ડુંગર ચડે છે અત્યારે ગિરનારની ગુફામાં જવાનું છે આજે, અને બધા બાળકોને ખૂબ મજા આવે છે કારણ કે વેકેશન છે, તડકો થોડોક છે પણ વાંધો નથી, અને પવન પણ ખૂબ છે। અત્યારે તમે જોઈ શકો છો નેજા રામદેવજી મહારાજના લીલા પીળા નેજા ફરકે છે ભાઈ, અને ગિરનારની એમ કહેવાય કે એ પ્રદક્ષિણા કરવી છે અને ફરવી છે ઉપર। તમે ચારે બાજુ વાતાવરણ જોઈ શકો છો, ફૂલ પવન છે આજે, અને એકદમ તમે મિત્રો જોવો ને તો આખો આમ કમ્પ્લીટ ઉપર જ ચડવાનું, એકદમ આમ દાદર જોવો ને તો એકદમ સ્ટ્રેટ ઊભા દાદર હતા એક્ઝેક્ટ। અહીંયા જો મિહાનભાઈ પણ હાય કે છે આપણને, ધજાના દર્શન કર્યા। ત્યાર પછી પવિત્રભાઈ, મંત્રભાઈ, મિહાનભાઈ એક્ઝેક્ટ ઉપર જે મંદિર છે ત્યાં દર્શન કરી, અને તાપી અહીંયાનો સરસ મજાનો એમ કહેવાય કે નજારો જોવા મળે છે ત્યાંથી ઉપરથી, ગિરનારની ટોચ ઉપરથી। તો તાપીમાના દર્શન કરી અને બધા છોકરાઓ જો દત્તાત્રેય દર્શન કરી નીચે ઉતરતા જાય છે સ્ટેપ બાય સ્ટેપ। અને પવન મિત્રો આજે બહુ છે કારણ કે રોંઢો થાય એટલે 5 વાગ્યાનો સમય જેવો હોય એટલે પવન સારો છે, અને આ ગુફાની અંદરથી આપણે નીચે ઉતરવાનું હોય છે। તો તમે રામમઢી આવો તો અવશ્ય મુલાકાત લેશો। ગિરનારની 5 રૂપિયા ટિકિટ છે, જગન્નાથપુરી, માં રાંદલ બધાના નીચે દર્શન થાય છે ભગવાનના, અને મિહાનભાઈ પાછા મીણા છે ચડવા બીજી સાઈડથી। આ રીતે મિત્રો તમે એક ડુંગર ઉપરથી બીજા ડુંગર ઉપર ગિરનારમાં ચડવાનું હોય છે, અને હવે નીચે ઉતરી ગયા છે અને ફાઇનલી ગાયો તમે જોઈ શકો છો, ગોકુળની ગાવલડી આમ જોઈલું પડે હોય એ ગાવલડી ભાઈ। મંત્રભાઈ જો લીલું ઘાસ ખવડાવે છે, મિહાનભાઈ, અને ગૌ માતાના આશીર્વાદ લીધા। ગાયોને રમાડવાની મજા આવે ને એવી ગાયું છે મિત્રો, જુઓ તમે। અને અત્યારે આવી ગયા છે તાપી કાંઠે, તાપી નદી સ્વચ્છ રાખો, જે કાંઈ કચરો હોય ફૂલની બધું અહીંયા મૂકવાનું છે। તો આપણું કામ છે સુરત શહેરને સ્માર્ટ બનાવવાનું, અને અત્યારે અમે હવે ધીમે ધીમે આવી ગયા છે। હવે ક્રિકેટનો સામાન બધો હારે લઈ લીધો છે, કારણ કે છોકરાઓને પ્રિયમાં પ્રિય હોય તો અત્યારે ક્રિકેટ હોય છે મિત્રો।
તો પવિત્ર ભાઈ એમ કે છે કે વાંચો જાજા રન કરી નાખવાના છે. અને વાતાવરણ મિત્રો જોઈ શકો છો તમે આ સાઈડ કે એકદમ આમ જોવો ને કે એટલો સરસ ઠંડો પવન ને તાપી કાંઠો અને સરસ મજાનું વાતાવરણ છે. મનની શાંતિ મળે ને એવું વાતાવરણ છે. એકવાર મિત્રો તમે આવો ને તો આમ એકદમ તમે શાંત વાતાવરણની અંદર તમને આમ પ્રફુલ્લિત એટલું થશે ને કે તમને મજા જ આવશે એટલી. અને સરસ મજાનો ઘાટનો સાફ સફાઈ તમે મિત્રો જુઓ ક્યાંય પણ તમને ગંદકી નહીં દેખાતી હોય. ક્યાં કઈ કચરો પણ ક્યાંય નહીં તમને જોવા મળે. એટલું સરસ સાફ સફાઈ રાખવામાં આવે છે ઘાટ ઉપર. અને ફાઇનલી અમે બધા નીચે ધીમે ધીમે ઉતરવી છે. અને જોઈ શકો છો આણપા ફૂલ બગીચો બધું કેટલું સરસ વાતાવરણ છે. અને ઝાડવા વચ્ચે રોપ્યા છે. મોટા થઈ જાય છે થોડાક સમયની અંદર. અને માણસો તમે જોઈ શકો છો ઉનાળાની બાળકોની સાથે મોજ લેતું કે ઉનાળાની અંદર વેકેશન હોય. બાળકોને પણ શાંતિ વાતાવરણની અંદર મજા આવે એટલા માટે બધા જ બાળકો અહીંયા બેઠા છે, રમે છે, એન્જોય કરે છે. અને તાપી ઘાટ એમ કહેવાય કે તાપીના ઘાટ ઉપર આરતી થાય છે. તો એના પણ આજે આપણે દર્શન કરાવશું તમને. રામ ઉત્સવ અહીંયા ખૂબ સારો ઉજવવામાં આવ્યો હતો. અને એક્ઝેક્ટ આ જે જગ્યા છે ત્યાં આ ટેબલ જે પડ્યા છે ત્યાં એક્ઝેક્ટ આરતીના દર્શન તમને થશે. અને તમે જોઈ શકો છો મિત્રો આરતી આપણી ચાલુ થઈ ગઈ છે. પવનના હિસાબે મોટી આરતી આ વખતે નથી રાખી. પવન બહુ છે એટલે નાની આરતીથી દર્શન કરી શકો છો તમે. સરસ મજાનો વ્યૂ છે. અને મિત્રો સાથે પવનની મજા તો છે જ પણ આરતીના જે સૂર સંભળાય અને જે મજા આવે એનો નજારો જ કંઈક અલગ જ જોવા મળ્યો. કારણ કે હરિદ્વારની અંદર એમ કહેવાય કે જે આરતી થાય છે સેમ આરતી એમ કહેવાય કે રામમઢી ઇસ્કોન મંદિરની બાજુમાં એના ઘાટ ઉપર થાય છે. તો અવશ્ય મુલાકાત લેવી. સાંજે 7 કલાકે એક્ઝેક્ટ આરતી સ્ટાર્ટ થઈ જાય છે. આજે 2 ભૂદેવ છે. સમયને અનુકૂળ ક્યારેક 3 ભૂદેવ પણ હોય છે. તો સરસ મજાની આરતીનો માહોલ છે. અને શાંત વાતાવરણ તમને પણ ખૂબ મજા આવશે. બાળકોની સાથે આવો અને આ વેકેશનની અંદર એમ કહેવાય કે આ અવસર ખરેખર માણવા જેવો છે. તાપી માતાના આરતીના દર્શન આપણે ક્યારેય ના કર્યા હોય એટલે તમે આવી શકો છો અને દર્શન કરો તો ખૂબ મજા આવશે. અને કહેવાનો મતલબ કે આનંદ અને મનની શાંતિ એ જો ક્યાંક મળતી હોય તો શાંત વાતાવરણની અંદર મળે છે મિત્રો. અને ભૂદેવો પણ ખૂબ સરસ કંઈક આરતીનું આહવાન કરી રહ્યા છે ઝાલર સાથે. અને મિત્રો ત્યાર પછી હવે આજે અમે જવાના છે બહાર. અને ત્યાર પછી આપણે હવે નેક્સ્ટ ટાઈમ મળીશું.